हेलो फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે બોટનેક બ્લાઉઝનું કટિંગ કરીએ। પ્રિન્સીસ કટ એન્ડ બોટનેક બ્લાઉઝ। તો ચલો પહેલાં ડબલ ફોલ્ડમાં કાપડ કરી લઈશું આપણે। હવે આપણે લંબાઈ લઈશું। તો લંબાઈ લેતા પહેલાં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે। ફ્રેન્ડ્સ, કોઈ પણ બ્લાઉઝ હોય 1 ઇંચ एक्स्ट्रा लेवानो। तो आपणे 14 लंबाई से तो आपणे 1 इंच एक्स्ट्रा लईने 15 लंबाई लीधेली छे अने साथे आपणे आर्महोलनो माप कर्युं छे 7 इंच। तो हवे आपणे एनी लाइन ग्रो करी लईशुं। ओके फ्रेंड्स, આપણે લાઈન ગ્રો કરી લીધી છે। હવે આપણે શોલ્ડર લઈશું। શોલ્ડર મારા છે 12, તો એના અડધા 6, અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનો એટલે 6.5 લેવાનો છે। શોલ્ડર તમારે જેવો એમાંથી માઇનસ કરવાનો નથી આમાં। તો સીધી લાઈન આપણે કરી લેશું। साढ़ा 6 शोल्डर અને 7 इंच आर्महोल। હવે આપણે ચેસ્ટનું માપ લઈશું। ચેસ્ટ આપણે 34ની છે, તો 8.5 લઈશું। 34ના ભાગ્યા 4 કરવાના, तो तमने चौथो भाग लेवानो छे એટલે 8.5 लेशुं। कमर 7.5 लेशुं। कमरमा पण जे तमारी कमर होय एनो चौथो भाग लेवानो। 1 इंच आपणे टक्स माटे लेशुं અને 2 इंच सिलाई मार्जिन लेशुं। ऊपर पण 2 इंच आपणे सिलाई मार्जिन लेशुं। हवे आपणे एने सीधी लाइन में ग्रो कर लेशुं। एकबीजाने जॉइंट करी देशुं। दौड़ इंच आपणे आर्महोलनी गोळाई लेशुं। 1.5 इंचे राखी અને આર્મહોલની ગોળાઈ આપશું। હવે આપણે ગળું લઈશું। 1/2 इंच શોલ્ડર માઇનસ કરશું આર્મહોલની સાઈડથી। ગળું લઈશું। બોટનેકમાં ગળાની લંબાઈ 4 इंच છે। તમે 3.5 પણ લઈ શકો છો અને 4 પણ લઈ શકો છો। અને લંબાઈ પહોળાઈ પણ 4 અને લંબાઈ પણ 4 રાખી છે। તમે 3.5 કે 3 પણ રાખી શકો છો, પરંતુ 3 રાખવાથી તમે લોંગ ટાઈમ બોટનેક પહેરી નથી શકતા, એટલે 4 રાખો તો તમે પહેરી શકશો। હવે શોલ્ડરને જોઈન્ટ કરી દઈશું ક્રોસમાં। હવે 4 इंच આપણે ટક્સ માટે લેશું। 4 ઉપર ને 4 આડું। 1 इंचનો ટક્સ પોઈન્ટ આપશું આપણે એને। હવે આપણે ગળાને ગોળાઈ આપી દઈશું। તો બોટનેકમાં એકદમ ત્રાંસું રાખીને ગોળાઈ આપવાની હોય છે। જ્યાંથી આપણે શોલ્ડર સ્ટાર્ટ થાય છે ત્યાંથી જ ગોળાઈ આપવાની હોય છે।
એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ગોળાઈ અંદરથી આપવાની નથી, બોટનેક બ્લાઉઝ છે એટલે શોલ્ડર જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાંથી જ એની ગોળાઈ સ્ટાર્ટ કરી દેવાની, એટલે તમારું બોટનેક એકદમ પરફેક્ટ બેસી જાય છે. તો આપણે પરફેક્ટ માપ કરી અને આપણે બેસાડ્યું છે. 34ની સાઈઝ છે આપણું, અને તમે જોઈ શકો છો કેવી રીતે ક્રોસમાં આપણે ગોળાઈ આપી છે. એટલે બોટનેક હંમેશા આવી રીતે ક્રોસમાં તમારે ગોળાઈ આપી દેવી, જેથી પરફેક્ટ બોટનેક બની જાય છે. અને શોલ્ડર પણ માઇનસ આર્મહોલ બાજુથી કરવાના છે. ડીપનેક હોય તો ગળાની સાઈડથી આર્મહોલ માઇનસ થાય છે, અને બોટનેક હોય તો આર્મહોલ બાજુથી ગળાને શોલ્ડર માઇનસ કરવાના આવે છે. તો હવે પાછળનો ભાગ આપણે આગળ બેસાડી દેવાનો છે પરફેક્ટ રીતે, અને 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. તો આપણે એના કરતાં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા નીચે લઈશું. તો આપણે બેઠાવી દીધું છે. તો હવે આપણે આર્મહોલની ગોળાઈ આપશું. તો આર્મહોલ બાજુ 1/2 ઇંચ આર્મહોલ અંદર ડાઉટ કરવાના છે, 1/2 ઇંચ અંદર લેવાના છે. આગળના પાર્ટમાં એને ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું, અને પછી જ ગોળ રાઉન્ડનો શેપ આપવાનો. આવું કરવાથી તમારું બોટનેક આગળ શેષ પણ ક્રોસ કે કડસલી પડશે નહીં, અને એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવી જશે. તો ચાલો આપણે એને ગોળાઈ આપી દઈએ. 1 ઇંચની ગોળાઈ આપવાની છે. પાછળ બેક પાર્ટમાં આપણે 1/2 ઇંચ રાખ્યું હતું, ફ્રન્ટ પાર્ટમાં આપણે 1 ઇંચ રાખવાનું હોય છે. તો 1 ઇંચના આપણે ગોળાઈ આપી દઈશું. તો ગળું તો આગળ પણ મેં 4 જ રાખ્યું છે, પાછળ પણ 4 રાખ્યું છે. તો ગળું એક સરખું છે. હવે આપણે લઈશું અપેસ્ટ ટુ અપેસ્ટ. તો એ મારી 4 ઇંચ છે, 8ના અડધા 4 થાય. હવે આપણે શેષનું ટક્સ પોઈન્ટ લઈશું. તો મારે આવે છે 10, તો આપણે લઈશું 10.5. 10.5 માર્ક કરશું. હવે આપણે ઉપર 4 રાખ્યું છે અપેસ્ટ, તો નીચે 3.5 રાખશું અને સીધી લાઈન કરી દઈશું. હવે આપણે આગળ પ્રિન્સેસ કટ માટે 2 ઇંચ લઈશું. 2 ઇંચ એક માર્ક કરી દઈશું, અને ત્યાંથી આપણે પ્રિન્સેસ કટનો શેપ આપશું. પ્રિન્સેસ કટનો શેપ આપી દીધો છે. હવે આપણે એને પ્રિન્સેસ કટનો રાઉન્ડ શેપ આપવાનો છે. તો રાઉન્ડ શેપ આપણે આપી દઈશું. તો 1/2 ઇંચ આપણે ત્યાં ડાઉટ કરવાનો છે, જેથી આપણે સેજ પણ કડસલી ન આવે ને ફિનિશિંગ સારું આવે. તો આપણે 2 ઇંચ હવે એક્સ્ટ્રા કાપડ લેવાનું છે, જે આપણે ઉપર 1 ઇંચ લેવાનું છે. જે આપણે પ્રિન્સેસ કટના ટક્સ માટે લીધું હતું 2 ઇંચ, એટલે આપણે કાપડ 2 ઇંચ એક્સ્ટ્રા નીચે લેવાનું, ઉપર 1 ઇંચ લેવાનું છે. હવે આપણે જે નીચે 1 ઇંચ કાપડ લીધું છે એક્સ્ટ્રા, એને આપણે જોઈન્ટ કરી દેવાનો છે ક્રોસમાં.
એ ફક્ત ને ફક્ત આપણે પફ માટે લીધેલું છે. એક કાપડ જોઈન્ટ કરી દેવાનો છે ક્રોસમાં, એટલે એ પ્રિન્સીસ કટનો પફ પરફેક્ટ બની જાય છે. તો ચાલો આપણું માપ પરફેક્ટ બેસી ગયું છે. તો હવે આપણે એનું કટિંગ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે પરફેક્ટ માપ બેસાડી અને કટિંગ કરશો તો તમારું બ્લાઉઝ પરફેક્ટ ફિનિશિંગમાં આવી જશે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું કટિંગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ. પ્રિન્સીસ કટનું આપણું પરફેક્ટ થઈ ગયું છે કટિંગ, તમે જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.